ગુજરાતનું વિસાવદર હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે અને ત્યાંના ધારાસભ્ય એટલે કે ગોપાલ ઇટાલિયા તેમને સોશિયલ મીડિયા પર ખૂબ લોકપ્રિયતા મળી રહી છે. તેમનો બેબાક જે બોલ છે તે પણ હંમેશા ચર્ચાનું કેન્દ્ર રહેતું હોય છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે વિસાવદરની ચૂંટણી હતી એ પહેલા ગોપાલ ઇટાલિયા વેદનાની ડાયરી લખતા હતા, એ ડાયરી ખોવાઈ ગઈ છે કે કેમ એ સવાલ થઈ રહ્યો છે. કારણ કે વિસાવદરની જનતા હવે પૂછી રહી છે કે જ્યારથી ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા છે વિસાવદરની જનતાની સમસ્યાઓ હલ નથી થઈ રહી અને ઉલટાના કાર્યકરો એવા આક્ષેપ લગાવી રહ્યા છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તહેવારોમાં સુરત તરફ પ્રયાણ કરતા હોય છે અને વિસાવદરની જનતા તેમની રાહ જોતી હોય છે. ત્યારે હવે આપના કાર્યકરે તેના પર ખૂબ મોટા આક્ષેપ કર્યા છે. તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા. આમ આદમી પાર્ટીનો લોકપ્રિય ચહેરો એટલે ગોપાલ ઇટાલિયા, તેના પર ઘણી વખત આક્ષેપ પ્રત્યાક્ષેપ થાય છે. પરંતુ જે પ્રમાણે વિસાવદરની વાત કરીએ તો શરૂઆતમાં તેઓ ખેતરે જતા હતા, ખેડૂતોને મળતા હતા, તેમની વેદના સાંભળતા હતા અને ડાયરીમાં લખતા હતા. હાલ તે ધારાસભ્ય ત્યાંના બની ગયા છે. ત્યારબાદ અનેક સમસ્યા લોકોને પડી રહી છે પરંતુ તેનું સમાધાન નથી થઈ રહ્યું. ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરે છે તેમના પર ખૂબ મોટા આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે વિસાવદરનો આખો જે રોડ છે તે ખરાબ છે, રેલવેની સમસ્યા છે, બીજા ઘણા બધા પ્રાથમિક પ્રશ્નો છે અને સાથે તેમણે એવું પણ કહ્યું છે કે સુરતમાં ગોપાલ ઇટાલિયા એટલે જાય છે કે ત્યાંથી તેમને ફંડ મળે છે. એટલે આ બધા જ આક્ષેપ વચ્ચે સૌથી પહેલા આપના કાર્યકર શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. એપી ઓલી મિત્રો, વિસાવદર તાલુકાના મોણિયા ગામેથી આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કુંજડિયા વલ્લભભાઈ. મિત્રો, વિસાવદરની જનતાને જણાવવાનું કે આપણે ગોપાલભાઈને ખોબીને ધોબે મત લઈને લઈ આવ્યા અને જીતાડ્યા છે. ગુજરાત સરકારના તમામ મંત્રીઓ વિસાવદરમાં આટાફેરા મારતા હોવા છતાં ગોપાલભાઈને બહુમતી આપીને આપણે જીતાડ્યા. આપણને આશા હતી કે ગોપાલભાઈ વિસાવદરમાં કામ કરશે. હોળીના દિવસે પણ ગોપાલભાઈ વિસાવદરમાં દેખાણા નહીં. અમારે તો એમની સાથે હોળીનો પડવો રમવો હતો. વિસાવદરની જનતા રાહ જોતી હતી કે ગોપાલભાઈ અમારા ધારાસભ્ય આવશે અને વિસાવદરની જનતા વસે, અમે એવડો પ્રેમ આપ્યો છે તો હોળીકા ખેલશે. પણ એ તો સુરતની અંદર હોળી ખેલે, કારણ કે ફંડ જે કાંઈ મળવાનું છે ત્યાંથી દાતાઓ આપવાના છે અને જનતાને બહેકાવવા માટે, ગુમરાહ કરવા માટે ગામડાનો આશરો લેવાનો, જનતાનો આશરો લેવાનો, ગામડાના ખેડૂતોનો આશરો લેવાનો. ગોપાલભાઈ, આજે તમે સુટાણા ઘણો સમયથી શું કામ વિસાવદરની અંદર કર્યું? એક પણ કામગીરી થઈ નથી. વિસાવદરથી ધારીનો રોડ જુઓ, વિસાવદરથી કાયસિયાથી સાસણ જતો રોડ જુઓ, એક રેલવેની અંદર પણ તમે કામગીરી નથી કરી. ફાકા ફોજદારી અને જનતાને ગુમરાહ કરવા સિવાય કોઈ કામગીરી કરી નથી. અને હોલિકા ખેલવી હોય, આનંદ ઉત્સવ કરવો હોય તો સુરતમાં જવાનું, દાનવીરો પાસે જવાનું, દાતાઓ પાસે જવાનું, ધારાસભ્યોના ભેગા રહીને ફોટા પડાવવાના, ભાજપના ધારાસભ્યો સાથે બેસવાનું અને ગામડે આવીને ભાજપનો વિરોધ કરવાનો. વિસાવદરની જનતા સાણી છે, હવે આપને ઓળખી ગઈ છે. આપની જે કાંઈ મનસા છે એ પાયાવિહોણી છે. હા, મેં આપ તો કેજરીવાલના શિષ્ય છો. જેમ દિલ્હીની જનતા જાણી ગઈ એમ વિસાવદરની ભોળી જનતા પણ આપને જાણી ગઈ છે. ને અમને એ પણ ખબર છે કે 2027 નજીક આવશે એટલે આપ પાર્ટીમાંથી તમે છો, ઈશુદાનભાઈ છે, પ્રવીણભાઈ રામ છે, આ બધા જતા રહેવાના છે. અમે જાણીએ જ છીએ. પણ શું થાય, મજબૂર છીએ. ખેડૂતોની વાતો, ખેડૂતોના દુઃખ દર્દ, ખેડૂતોની વેદના અને પીડા, એની ડાયરીઓ તમે ભેગી લઈને સાથે લઈને વી ગયા છો. ગાંધીનગરમાં તો નથી દેખાતી, પણ સુરતમાં પણ નથી દેખાતી. હોલિકા ખેલવી, પડવે રમવું, આનંદ ઉલ્લાસ કરવો, ગામડાની જનતા પાસે આવી ભજીયા બનાવવાના ખેતરમાં જઈ અને આનંદ ઉત્સવ સુરતની અંદર ખેલો. વાહ, તમારી બહાદુરી વાહ! ધન્યવાદ છે ગોપાલભાઈ. ફરીવાર તમારો આભાર. હમણાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત આવે જ છે. જનતા આપને સારી રીતે જાણી ગઈ છે. જય જવાન, જય કિસાન.
અવારનવાર ગોપાલ ઇટાલિયા ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે, તેના પર આક્ષેપ લાગે છે, પરંતુ હવે જોવાનું એ રહ્યું કે જે પ્રમાણે આક્ષેપો લાગી રહ્યા છે, જનતામાં એક પ્રકારનો રોષ છે, તે પ્રમાણે હવે આવનારા દિવસોમાં તેઓ શું કરશે? કારણ કે ચીમકી આપી રહ્યા છે વિસાવદરના લોકો કે અમને ખબર છે, અમે શાણા છીએ કે અમારે હવે શું કરવું. અને એવો પણ આક્ષેપ છે કે ઈસુદાન ગઢવી સહિત પ્રવીણ રામ અને ગોપાલ ઇટાલિયા છે એ ચૂંટણી પહેલા પક્ષ પલટો કરશે. એટલે આ બધી ઘટનાઓને લઈને તમારું શું માનવું છે? અને અમારો પણ સવાલ એ છે કે વિસાવદરની જનતા જે પ્રમાણે કહી રહી છે કે વેદનાની ડાયરી લખાઈ હતી, શું હવે ડાયરી ગોપાલ ઇટાલિયા ખુલશે? અને ખુલશે તો ક્યારે ખુલશે? તમારું શું માનવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.